વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 30 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો કાર્યસ્થળ પર જે મજદૂર લોકો હોય છે મિત્રો, એમની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે દર વર્ષે 28 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 27 એપ્રિલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ, 26 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ચેરીનોબિલ આપદા સ્મરણ દિવસ અને વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ, 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, 23 એપ્રિલે વિશ્વ બુક અને કોપીરાઇટ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં તીરંદાજી વિશ્વકપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો તીરંદાજી વિશ્વકપ, બરાબર, આમાં ભારતે મિત્રો કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો રાઈટ આન્સર છે આમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે ભારતે. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. NIPFP એ નાણાકીય વર્ષ 2025માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો પણ પહેલાં વાત કરીએ આપણે NIPFP, એનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી. 8.4% રાઇટ આન્સર થશે. ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં ગેરી ક્રિસ્ટન કયા દેશની વન ડે અને T20 ટીમના કોચ બન્યા છે? તો પણ ગેરી ક્રિસ્ટન સાઉથ આફ્રિકાના પૂર્વ ઓપનર બેટ્સમેન છે. 2011માં જ્યારે ભારતે વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો એ વન ડે વર્લ્ડ કપ વખતે ભારતના કોચ હતા ગેરી ક્રિસ્ટન. હવે એ પાકિસ્તાન ટીમના વન ડે અને T20 ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન રાઈટ આન્સર થશે, બરાબર, ગેરી ક્રિસ્ટન. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા, જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કયા દેશની સંસદે સમલૈંગિક સંબંધને અપરાધ માનવાવાળો બિલ પાસ કર્યો છે? તો સમલૈંગિક સંબંધોને અપરાધ માનવાવાળો બિલ પાસ કર્યો છે હાલમાં કયા દેશની સંસદે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કયા દેશની? ઈરાક દેશની, બરાબર, ઈરાક દેશની સંસદે. ઈરાક રાઈટ આન્સર થશે આમાં. મિત્રો વાત કરીએ હવે તો આમાં જે સજા છે એ 7 વર્ષની મિનિમમ સજા રહેશે અને વધારેમાં વધારે 15 વર્ષ સુધીની પણ સજા ફટકારવામાં આવી શકે છે. હવે ઈરાકની વાત કરીએ. કેપિટલ છે બગદાદ, કરન્સી છે દિનાર અને હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો અબુલ લતીફ રાશિદ. લતીફ રાશિદ ત્યાંના પ્રેસિડેન્ટ છે. હાલમાં ભારતીય ઐતિહાસિક રેકોર્ડ આયોગે પોતાનો લોગો અને આદર્શ વાક્ય બદલ્યો છે, એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સંસ્કૃતિ મંત્રાલય. કયો મંત્રાલય છે? સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આવે છે. સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત. મિત્રો વાત કરીએ આપણે ઐતિહાસિક રેકોર્ડ આયોગે પોતાનો લોગો અને આદર્શ વાક્ય બદલ્યો છે. તો આદર્શ વાક્ય શું છે? તો એ છે મિત્રો યત્ર ઇતિહાસમ ભવિષ્યામ સંરક્ષિત. યત્ર ઇતિહાસમ ભવિષ્યામ સંરક્ષિત એનું આદર્શ વાક્ય છે. હાલમાં IP સુરક્ષા માટે અમેરિકાએ કયા દેશને પોતાની પ્રાથમિક દેખરેખ સૂચિમાં સામેલ કર્યો છે? તો IP સુરક્ષા માટે, બરાબર. હવે IP શું છે મિત્રો? તો અહીંયા IP નું મિનિંગ થાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી થાય છે IP નું ફૂલ ફોર્મ. અને ભારત જે છે મિત્રો એ સામેલ થયો છે સૂચિમાં. IP સુરક્ષા માટે અમેરિકાએ કયા દેશને પોતાની પ્રાથમિક દેખરેખ સૂચિમાં સામેલ કર્યો? તો ભારતને કર્યો છે. મિત્રો વાત કરીએ આપણે ભારતની. દૂધ ઉત્પાદનમાં નંબર 1 ભારત છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો છે. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના छिलकाમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવ્યું છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં નંબરે રહ્યું છે. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. હાલમાં નૌસેનાના કયા જહાજને ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિ પત્ર અપાયો? તો નૌસેનાના કયા જહાજને ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિ પત્ર અપાયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં INS શારદા, બરાબર.
ઇન્ડિયન નેવલ સર્વિસ શારદા. તે સમયમાં તત્કાલીન જે મિત્રો નૌસેના અધ્યક્ષ હતા આર હરિકુમાર, એમણે આપ્યું. હવે આર હરિકુમારની જગ્યાએ નૌસેના અધ્યક્ષ બદલાઈ ગયા છે. હાલમાં અતિ પર્યટનથી લડવાવાળો નવીનતમ યુરોપીય શહેર કયો બન્યો છે? તો વધારે પડતા પર્યટક આવી રહ્યા છે ઇટાલીના મિલાન શહેરમાં. બરાબર, આ દુનિયામાં એક રેકોર્ડ છે મિત્રો. મિલાન શહેરમાં વધારે પડતા ટુરિસ્ટ આવી રહ્યા છે, પર્યટક આવી રહ્યા છે. તો ત્યાંની જે લોકલ ગવર્મેન્ટ છે એણે નાઇટ સમયમાં બધા જ રેસ્ટોરન્ટ બંધ કરવાની જે છે યોજના બનાવી, જેથી કરીને ત્યાં જે સ્થાનિક લોકો છે, બરાબર, સ્થાનિય લોકો છે, એ લોકોને ડિસ્ટર્બન્સ નહીં થાય એના માટે. બરાબર, મિલાન ક્યાં આવેલું છે મિત્રો? ઇટાલી ખાતે, આપણે યાદ રાખજો. હાલમાં ભારત અને કયા દેશે HR વિકાસ સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો HR એટલે શું? તો હ્યુમન રિસોર્સિસ. ભારત અને કંબોડિયાએ હ્યુમન રિસોર્સિસ વિકાસ સમજોતા જ્ઞાપન પર હાલમાં હસ્તાક્ષર કર્યા છે. નાણાકીય વર્ષ 2024માં ભારતમાં ફાર્માસ્યુટિકલ નિર્યાત કેટલા ટકા વધીને $28 બિલિયન થયું? તો નાણાકીય વર્ષ 2024માં ભારતમાં ફાર્માસ્યુટિકલ નિર્યાત જે છે એ $28 બિલિયન થયું છે. કેટલા ટકા વધીને? તો 10% વધીને. 10%. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આવેલ UNCTAD રિપોર્ટ મુજબ ભારતનો સેવા નિર્યાત કેટલા ટકા વધ્યો છે? UNCTAD એટલે કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ ભારતનો સેવા નિર્યાત જે છે મિત્રો એ 11.4% વધ્યો છે. હાલમાં કયા દેશે રશિયા સામે યુક્રેનને હથિયાર આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આ બંને દેશોની વચ્ચે મજા લઈ રહ્યો છે અમેરિકા. અમેરિકાની આ નીતિ મિત્રો વર્ષોથી છે. બરાબર, કોઈ પણ બે દેશ જ્યારે લડતા હોય ત્યારે અમેરિકા એક દેશને સપોર્ટ કરે છે અને બીજા દેશને બરબાદ કરે છે અને પોતાના હથિયાર વેચે છે. બરાબર, તો અમેરિકા રાઈટ આન્સર છે મિત્રો. વાત કરીએ અમેરિકાની. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. આ યાદ રાખવાની છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC, કરન્સી છે અમેરિકન ડોલર અને પ્રેસિડેન્ટ છે મિત્રો જો બાઇડન. હાલમાં ભારતનો પ્રથમ ખાનગી પૃથ્વી અવલોકન ઉપગ્રહ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. સ્ટારમાં કરજો મિત્રો. આ ઉપગ્રહનું નામ શું છે? ગૂગલ પર સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં જણાવજો. હાલમાં કયા રાજ્યની જીના જસ્ટસને કેમ્બ્રિજ શિક્ષક પુરસ્કાર માટે નામિત કરાયા છે? તો મિત્રો કેરળ રાજ્યની છે, નામ છે એનું જીના જસ્ટસ, અને હાલમાં તે UAEના શારજા ગર્લ્સ સ્કૂલમાં ઇંગ્લિશની ટીચર છે. એને કેમ્બ્રિજ શિક્ષક પુરસ્કાર માટે હાલમાં નોમિનેશન કરવામાં આવી. વાત થઈ છે કેરળની. કેરળના CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. હાલમાં કોણે ભારતનો પહેલો અપગ્રેડેબલ ATM લોન્ચ કર્યો? તો ભારતનો પ્રથમ અપગ્રેડેબલ ATM કોણે લોન્ચ કર્યો? તો મિત્રો હિતાચી પેમેન્ટ સર્વિસ છે. હિતાચી પેમેન્ટ સર્વિસ. આમાં શું થશે? તો મિત્રો આમાં UPI ઇનેબલ્ડ CRM મશીનમાં આ ATM કન્વર્ટ થઈ શકશે. CRM મશીન એટલે શું? જેમાં આપણે પૈસા જમા કરીએ. બરાબર, તો આ જે ATM છે મિત્રો એ UPI ઇનેબલ્ડ CRM મશીનમાં કન્વર્ટ થઈ જશે. હાલમાં હર્ષિત કુમારે 21મી અંડર-20 એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 29/4/2024. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 27 એપ્રિલે. કોને આવાસ અને શહેરી મામલોના મંત્રાલયમાં નિદેશકના રૂપમાં નિયુક્ત કરાયા? તો સુનિલ કુમાર યાદવને. સુરત વન વિભાગ દ્વારા વન વિભાગ કવચ વન યોજના અંતર્ગત કેટલા છોડ રોપાશે? તો 3.60 લાખ. હાલમાં ભારતે ક્યાં ગેટેક્સ 2024માં વિવિધ શિક્ષા રજૂઆતોનું પ્રદર્શન કર્યું છે? દુબઈ. રાઈટ આન્સર છે. કયા દેશે ભારતને નાના હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો? તો જર્મનીએ. હાલમાં કોને DOCPમાં ઉચ્ચ સચિવ નિયુક્ત કરાયા? તો અનુરાગ ચંદ્રને. હાલમાં પાવર લિફ્ટર ગૌરવ શર્માને કયા દેશમાં ડોક્ટરેટની માનદ ઉપાધિથી સન્માનિત કરાયા? તો અમેરિકા. રાઈટ આન્સર છે. હાલમાં IAFના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પોતાનો પહેલો અલંકરણ સમારોહ ક્યાં આયોજિત કરાયો? ન્યૂ દિલ્હી ખાતે. ગર્લ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ મિશનની નવીનતમ આવૃત્તિ કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો NTPC દ્વારા. હાલમાં કયા દેશે પોતાનો સ્પેસ ક્રાફ્ટ સેન્જોવ 18 લોન્ચ કર્યો છે? તો ચીને કર્યો. માચો સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા. ભારતીય પેરા શૂટર મોના અગ્રવાલે વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. કયા દેશમાં SCO રક્ષા મંત્રીઓની બેઠક થઈ? તો કઝાકિસ્તાનમાં. અદાણીએ કયા રાજ્યના વિઝિઝમ પોર્ટને ભારતના પહેલા ટ્રાન્સશિપમેન્ટ હબના રૂપમાં માન્યતા આપી? તો કેરળ. રાઈટ આન્સર છે. હાલમાં ભારતના માર્કેટ કેપ મુજબ ચોથો સૌથી મોટો ઋણદાતા છે એક્સિસ બેંક. હાલમાં કઈ ટીમે IPLમાં એક સિઝનમાં
સર્વાધિક સિક્સરનો રેકોર્ડ બનાવ્યો તો સનરાઇઝર્સ હૈદરાબાદ. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં યુએસ ઇન્ડિયા ટેક્સ ફોર્મના વડા તરીકે કોની નિમણૂક કરાઈ? તો તરુણ બજાજ રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાં G7 શિખર સંમેલન 2024નું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.